હલો દોસ્તો, જય આદિવાસી જો હા. તો દોસ્તો તમે કેમ છો? આશા કરું છું કે તમે બધા મજામાં હશો અને ખુશ હશો. તો દોસ્તો આપણે આજે એક એવી વસ્તુ બતાવવા જઈ રહ્યો છું જેને અમે આહાલિયા કહીએ છીએ અને એ જંગલમાં ઉગે છે અને એને બાફી અને લોટમાં બાંધી અને વઘારીને ખવાય છે. તો દોસ્તો આ જોઈ શકો છો, આજે પાછળ પાંદડા દેખાય છે એને કોઈ પાત્રા કહે છે અને અમે તો આહાલિયા કહીએ છીએ દોસ્તો. તો તમે શું કહો છો કમેન્ટ કરીને જણાવજો. તો દોસ્તો જે જોઈ શકો છો અહીંયા ખૂબ જ છે, આ કુદરતી રીતે ઘણા જંગલમાં ઉગી નીકળતા હોય છે જે આપ જોઈ શકો છો વિડીયોમાં. અને દોસ્તો આ બે પ્રકારના હોય છે, એક મીઠા હોય છે અને આને તમે તોડો ત્યારે હાથમાં ખંજવળ આવતી હોય છે જેથી એને બાફીને ખાવાનું હોય છે દોસ્તો. તો તમે આને કઈ રીતે ખાવશો એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો દોસ્તો. અને આને અમે આહાલિયા કહીએ છીએ, તો તમે શું કહો છો એ પણ જણાવશો. અને આ દોસ્તો જોઈ શકો છો, આ પાત્રાઓ અહીંયા ઉગેલા ખૂબ જોવા મળે છે અને એવા ઘણા જંગલમાં પણ જોવા મળતા અને ઘણી એવી જગ્યાઓ હોય છે ત્યાં પણ એ કુદરતી રીતે ઉગી નીકળતા હોય છે. અને દોસ્તો આ જસ્ટ નદીના કિનારે જ આવેલા છે. જોઈ શકો છો આ નદી દેખાય છે, જોઈ શકો છો જસ્ટ એની બાજુમાં જ આ ઘણા એવા ઉગેલા જોવા મળે છે. તો દોસ્તો એનો નજારો જોઈ શકો છો આપ, કેવો લાગે છે તમે કમેન્ટ કરીને જણાવજો. તો દોસ્તો તમે આ પાત્રાઓ ખાધા છે કે કેમ કમેન્ટ કરીને જણાવજો, કેમ કે અમે તો ખૂબ જ વખત ચોમાસામાં ઉગી નીકળી ત્યારે આ અમે ખાતા હોય છે બનાવીને. ચોમાસામાં લગભગ 1 થી 2 વાર તો ખાતા જ હોય છે દોસ્તો. તો તમે કઈ રીતના ખાવશો એ પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો દોસ્તો મળશું એક નવા જ બ્લોગ વિડીયો. ત્યાં સુધી જય આદિવાસી, જોઈ જો હા.